હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? માય સેલ્ફ સંદીપ અજોડિયા, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધી નિયત સંકલન અને અનિયત સંકલન કમ્પ્લીટ કરી દીધું છે. આજથી આપણે વિકલ સમીકરણ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. વિકલ સમીકરણ કે જેને ઇંગ્લિશમાં ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય છે. પહેલાં તો વિકલ સમીકરણની વ્યાખ્યા જોઈએ. સ્વતંત્ર ચલ અવલંબી ચલ અને અવલંબી ચલના સ્વતંત્ર ચલ સાપેક્ષના વિકલિતો ધરાવતું સમીકરણ કે જેને સમીકરણને વિકલ સમીકરણ કહે છે. વિકલ સમીકરણ કહે છે. શબ્દ થોડા ભારે છે પણ વસ્તુમાં કંઈ નથી. સ્વતંત્ર ચલ એટલે એક્સ અને અવલંબી ચલ, આ જે ચલ છે તે સ્વતંત્ર ચલ છે અને વાય એટલે અવલંબી ચલ. કારણ કે વાય જે છે એક્સ પર આધાર રાખે. વાય આપને ખબર છે, મેથ્સમાં વાય એટલે મોસ્ટ ઓફ આપણે શું ધારીએ છીએ? વાય એટલે એફએક્સ જ હોય. તો વાય કોના પર આધાર રાખે? એક્સ પર. જ્યારે એક્સ પોતે સ્વતંત્ર હોય તો કઈ કઈ વસ્તુ? સ્વતંત્ર ચલ એટલે એક્સ અને અવલંબી ચલ એટલે વાય. તો સંબંધ આપણે આ રીતે લેવાનો, કોનો? એક્સ વાય, બે વસ્તુ તો આવે જ તે. તથા અવલંબી ચલના સ્વતંત્ર ચલ સાપેક્ષના વિકલિતો. અવલંબી એટલે વાય નું કોની સાપેક્ષ? એક્સ સાપેક્ષ. સ્વતંત્ર એટલે એક્સ થશે. અવલંબી ચલના સ્વતંત્ર ચલને સાપેક્ષ એટલે અહીંયા આ વાયનું કોની સાપેક્ષ? એક્સ સાપેક્ષ. ના વિકલિતો ક્યાં ક્યાં થશે? dy બાય dx, d2y બાય dx સ્ક્વેર, d ક્યુબ y બાય dx ક્યુબ, અપ ટુ ક્યાં સુધીના? n કક્ષા સુધીના વિકલિતો થાય. આ પ્રકારનો જે સંબંધ હોય, આ જે સંબંધ છે એને વિકલ સમીકરણ કહેવામાં આવે. વ્યાખ્યા કંઈ પૂછાતી નથી પણ ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ તે જોશું, જે એક માર્કના MCQમાં પૂછાઈ શકે. પહેલી વસ્તુ તો કક્ષા કોને કહેવાય? તો કક્ષાની પહેલાં વ્યાખ્યા લખીએ આપણે. આ જે વ્યાખ્યા હતી તે વિકલ સમીકરણની વ્યાખ્યા હતી. વિકલ સમીકરણ કક્ષા અવલંબી ચલના સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતોમાં, અવલંબી ચલના સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતોમાં ઉચ્ચતમ વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. વિકલ સમીકરણની કક્ષા કહે છે. હવે સમજો, હવે આ તો ખ્યાલ આવી ગયો ને, અવલંબી ચલ અને સ્વતંત્ર ચલ. વાયનું એક્સ સાપેક્ષ વિકલન. હવે આની કક્ષા કેટલી? આ વિકલનની કક્ષા કેટલી? આ એક વિકલ સમીકરણ છે એમ સમજો ને. આ વિકલ સમીકરણ છે. આમાં સૌથી મોટું વિકલન ક્યાં છે? અહીંયા 2 વખત કરેલું છે. પછી અહીંયા 4 હોય તો આનો અર્થ એમ થાય વિકલન એક જ વખત કર્યું છે, પણ એ વિકલન એક વખત કરીને એની 4 ઘાત કરેલી છે. અને અહીંયા 2 વખત વિકલન કરેલું છે. તો શું કીધું? વિકલિતોમાં ઉચ્ચતમ વિકલિત આ છે. ની કક્ષા, તો આની કક્ષા કેટલી થાય? કેટલામી કક્ષાનું વિકલન છે? બીજી કક્ષાનું. તો આખા વિકલ સમીકરણની કક્ષા
2 થશે. મોટામાં મોટું વિકલન હોય એને કક્ષા કહેવાય. ખ્યાલ આવે? અહીંયા 3 હોત તો આની કક્ષા 3 થાત. કક્ષાને બીજું ઇંગ્લિશમાં ઓર્ડર પણ કહેવામાં આવે છે. પછી વાત કરીએ પરિમાણ. પરિમાણ જો વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે આપેલું હોય, બહુપદી સ્વરૂપે આપેલ હોય તો ઉચ્ચતમ વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. પરિમાણ કહે છે. ઇન શોર્ટ, જ્યાંથી કક્ષા નક્કી થાય ત્યાંથી જ પરિમાણ નક્કી થાય. ઉચ્ચતમ વિકલિતની ઉચ્ચતમ ઘાતાંક. સમજો આમાં કક્ષા કેટલી હતી? 2 ને પરિમાણ કે જેને ડિગ્રી કહેવાય ઇંગ્લિશમાં, પરિમાણ આનું કેટલું થાય? ઉચ્ચતમ ઘાતાંક ગોતવાનો, પણ કોનો? ઉચ્ચતમ વિકલિતનો. એટલે આ ઘાતાંક ઉચ્ચતમ છે પણ ઉચ્ચતમ વિકલિતનો નથી. ઇન શોર્ટ, જ્યાંથી કક્ષા નક્કી થાય ત્યાંથી જ પરિમાણ નક્કી થશે. તો અહીંયા આની ઘાત કેટલી છે? 1. તો આનું પરિમાણ થશે 1. હવે આ રીતે આપે, સમજો d2y/dx² નો સ્ક્વેર d2y/dx² ની 4 ઘાત dy/dx પ્લસ sin x બરાબર 0. ચલો, સૌથી મોટું વિકલન બોલો કેટલામી કક્ષાનું છે? બીજી કક્ષાનું. તો આની કક્ષા થશે 2. અહીંયા 8 આપ્યા હોય તો એ કક્ષા તો 2 જ થશે. મોટું વિકલન જોવાનું, ઘાત નથી જોવાનું કક્ષા નક્કી કરવા. એટલે કક્ષા અહીંથી પણ 2 કહી શકો ને અહીંથી પણ 2 કહી શકો, બંને જગ્યાએથી કક્ષા નક્કી થાય. પણ પરિમાણ નક્કી કરવા શું કીધું? ઉચ્ચતમ વિકલિતનો ઉચ્ચતમ ઘાતાંક જોવાનો. તો આ બંનેમાં ઉચ્ચતમ ઘાતાંક કોણ છે? તો પરિમાણ કેટલું આવે? 4. ઉચ્ચતમ વિકલિત અને એનો પાછો ઉચ્ચતમ ઘાતાંક એટલે પરિમાણ આવશે 4. અને બીજી એક વસ્તુ કે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. એટલે કે આનો અર્થ એમ થાય કે પરિમાણ નક્કી કરતા પહેલા અપૂર્ણાંક ઘાત દૂર કરવી. અપૂર્ણાંક ઘાત હોય ત્યાં સુધી પરિમાણ નક્કી નહીં થાય. આપણે વર્ગ કરીને કે ઘન કરીને તે દૂર કરી દેવાની. અને sin log x આવા સંયોજિત sin dy/dx આવું સંયોજન દેખાય તો પણ પરિમાણ નહીં મળે. આપણે ક્વેશ્ચન જોશું એટલે ખ્યાલ આવશે કે પરિમાણ ક્યારે નહીં મળે. પહેલાં આટલું તમે કોપી કરી લો આ વસ્તુ. ચલો, હવે આપણે એ જોઈએ કે પરિમાણ ક્યારે ન મળે. સમજો કે વિકલ સમીકરણ આ રીતે આપેલું છે d2y/dx² dy/dx પ્લસ sin dy/dx. વિકલન સંયોજન સ્વરૂપે આપેલું હોય બીજા વિધેયમાં, ત્યારે આ વસ્તુનું પરિમાણ ન મળે. પરિમાણ વ્યાખ્યાયિત નથી, આપણે એમ કહી શકીએ. અથવા તો જો અહીંયા e⁻dy/dx હોય તો પણ આનું પરિમાણ ન મળે. પરંતુ જો આ રીતે આપે e⁻dy/dx બરાબર x, આની કક્ષા અને પરિમાણ નક્કી કરો, તો અહીંથી આપણે આ ઘાતાંક દૂર કરી શકીએ, આ સંયોજન દૂર કરી શકીએ. આપણે એમ લખી શકીએ dy/dx બરાબર શું લખી શકીએ? log x. ખ્યાલ છે? બંને બાજુ log લઈ લીધો. તો હવે જુઓ, અહીંયા વિકલન જે છે એ સાઇનના સંયોજનમાં નથી અને એની ઘાતાંકમાં નથી. માટે આની કક્ષા કેટલી? કક્ષા એટલે કેટલી વખત વિકલન કરેલું છે આમાં? મેક્સિમમ 1 વખત. તો આની કક્ષા 1 અને પરિમાણ પણ 1. ખ્યાલ આવે છે? જો અહીંયા તમે આ રિમૂવ નહીં કરી શકો. જો આ રીતે આપેલું હોત sin dy/dx બરાબર x, તો આ રિમૂવ થઈ જાત. કઈ રીતે રિમૂવ થાત? આ રીતે dy/dx બરાબર શું થાત? sin inverse x. sin inverse x ચાલે, sin x ચાલે, tan x ચાલે, log x ચાલે, પણ sin dy/dx ન ચાલે.
એ રેસ ટુ એક્સ ચાલે, એ રેસ ટુ વાય ચાલે, પણ એ રેસ ટુ ડીવાય બાય ડીએક્સ ન ચાલે. પહેલાં એને રિમૂવ કરવાની ટ્રાય કરવાની, જો રિમૂવ ન થાય તો પરિમાણ ન મળે. તો આવા કેસમાં, આ ટાઈપનો કેસ હોય તો એમાં પરિમાણ અવ્યાખ્યાયિત થશે. અને બીજી વસ્તુ, લાસ્ટમાં મેં કીધું કે વિકલ સમીકરણ જે છે એ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. તો આપણે પહેલાં શું કરવાનું? અપૂર્ણાંક ઘાત દૂર કરવાની. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન જોઈએ. ચલો, પ્રશ્ન 1, કક્ષા અને પરિમાણ આપણે નક્કી કરવાના છે. પ્રશ્ન નંબર 1, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ વાય પ્લસ ડીવાય બાય ડીએક્સની 6 ઘાત ડીવાય બાય ડીએક્સની 6 ઘાત અને આખાની 1/4 ઘાત. તો કક્ષા તો ડાયરેક્ટ નક્કી થઈ જશે. મેક્સિમમ 2 વખત અહીંયા વિકલન કરેલું છે કક્ષા 2, પરંતુ પરિમાણ નક્કી કરતાં પહેલાં દૂર કરો અપૂર્ણાંક ઘાત. આ ઘાત દૂર કરવી બંને બાજુ 4 ઘાત કરી દો. તો બંને બાજુ 4 ઘાત કરશું એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, આની કેટલી ઘાત થશે? 4. અને અહીંયા થઈ જશે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સની 6 ઘાત. હવે સૌથી મોટું વિકલન, અહીંયા મોટું વિકલન નથી, અહીંયા એક જ વખત વિકલન છે. એક વખત વિકલન કરીને 6 ઘાત કરી છે. સૌથી મોટું વિકલન, મેક્સિમમ વિકલન કેટલી વાર કર્યું છે? 2 વાર. તો અહીંયા કક્ષા આવશે 2. મેક્સિમમ વિકલનની કક્ષાને જ વિકલ સમીકરણની કક્ષા કહેવાય. અને કક્ષા જ્યાંથી નક્કી થાય ત્યાંથી જ પરિમાણ નક્કી થશે. તો અહીંયા પરિમાણ આવશે, પરિમાણ 4. પ્રશ્ન 2, y ઇઝ ઇક્વલ્સ ટુ log બેઝ e ડી સ્ક્વેર વાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર. ચલો, લોગ સ્વરૂપે મેં તમને એમ કીધું સાઇન ડીવાય બાય ડીએક્સ, લોગ ડીવાય બાય ડીએક્સ હોય તો પરિમાણ અવ્યાખ્યાયિત થાય, પણ આને રિમૂવ કરવાની ટ્રાય કરવાની. ચલો, રિમૂવ કરવું હોય, આ લોગ અહીંથી લોગ દૂર થશે તો સામેનું પદ ઈ રેસ ટુમાં આવી જશે. તો આ જ વસ્તુને આ રીતે લખાય, ઈ રેસ ટુ વાય. અહીંથી લોગ રિમૂવ થાય એટલે ઈ અહીંયા આવી જશે, ઈ રેસ ટુ વાય ઇક્વલ્સ ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ નો સ્ક્વેર. હવે આમાં કક્ષા જુઓ, મહત્તમ વિકલન કેટલી વખત કરેલું છે? 2 વખત. તો કક્ષા 2. વિચારો, પરિમાણ 2 નહીં, ઉચ્ચતમ વિકલિતની ઉચ્ચતમ ઘાતાંક, ઘાતાંક ઉચ્ચતમ વિકલિતનો જ જોવાનો. તો અહીંયા ઘાતાંક કેટલો છે? 1. તો કક્ષા 2 પરિમાણ 1, કક્ષા 2 પરિમાણ 1. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, tan ઇન્વર્સ. ક્વેશ્ચન નંબર 3, tan ઇન્વર્સ x ડીવાય બાય ડીએક્સ, x ડીવાય બાય ડીએક્સ પ્લસ ડી સ્ક્વેર વાય ડીએક્સ ક્યુબ ઇક્વલ્સ ટુ વાય. tan ઇન્વર્સ x ચાલે, tan ઇન્વર્સ y ચાલે, પણ મેં શું ના પાડી હતી? tan ઇન્વર્સની જે બાજુમાં ડીવાય બાય ડીએક્સ કે એવું કંઈ નહીં ચાલે. પહેલાં રિમૂવ કરવાની ટ્રાય કરીએ. ચલો, તો અહીંયા x ડીવાય બાય ડીએક્સ પ્લસ ડી સ્ક્વેર વાય બાય, સોરી અહીંયા ડીએક્સ સ્ક્વેર, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, અહીંયા થશે tan ઇન્વર્સ. tan ઇન્વર્સ આ બાજુ આવશે તો અહીંયા થઈ જશે tan y. કક્ષા નક્કી કરો. કક્ષા, ઉચ્ચતમ વિકલન કેટલી વખત કરેલું છે? 2 વખત. તો કક્ષા આવશે 2. પરિમાણ 1, ઉચ્ચતમ વિકલિતનો ઘાતાંક, એને પરિમાણ કહેવાય. પ્રશ્ન નંબર 4, e રેસ ટુ y ટ્રિપલ ડેશ માઇનસ x e રેસ ટુ y ડબલ ડેશ
પ્લસ વાય ઇક્વલ્સ ટુ 0. ચલો હવે અહીંથી આ વાય ડેશ એટલે ખ્યાલ છે dy બાય dx, વાય ડબલ ડેશ એટલે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર એન્ડ વાય ટ્રિપલ ડેશ એટલે ડી ક્યુબ વાય બાય dx ક્યુબ. ખ્યાલ છે ને આ વસ્તુ? ચલો હવે મેં શું કીધું હતું, રિમૂવ કરવાનું. હવે અહીંયા આ રીતે આપેલું છે e રેસ ટુ વાય ટ્રિપલ ડેશ એક્સ વાય ડબલ ડેશ માઇનસ વાય. હવે સમજો કે અહીંથી તમે રિમૂવ કરવા જશો ને તો બંને બાજુ લોગ લેવો પડશે. ઈની ઘાતાંકમાં વિકલિત ન હોવું જોઈએ, લોગની બાજુમાં વિકલિત ન હોવું જોઈએ. તો અહીંથી રિમૂવ કરવાનું ટ્રાય કરો. જુઓ બંને બાજુ લોગ લો તો અહીંથી આ આગળ આવે ને લોગ e 1 થઈ જાય. ફરીથી પાછું જુઓ લોગની બાજુમાં વિકલન આવી ગયું. log x ઇન્ટુ dy બાય dx ચાલે, હા પાછું log dy બાય dx ન ચાલે. તો અહીંથી કક્ષા કેટલી બોલો, મેક્સિમમ વિકલન કેટલી વાર છે? 3 વાર. અને પરિમાણ ન મળે અથવા તો અવ્યાખ્યાયિત છે. આનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. ખ્યાલ આવે છે કેમ? મેં શું કીધું, અહીંયા લોગની બાજુમાં dy બાય dx અથવા ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર આવી ગયું. જુઓ ઈની ઘાતાંકમાં પણ ન હોવું જોઈએ. આપણે રિમૂવ કરવાની ટ્રાય કરી છતાં પણ લોગની બાજુમાં આવે છે, માટે આનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. 5 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર આખાની 5/2 ઘાત ઇક્વલ્સ ટુ x ડી ક્યુબ વાય dx ક્યુબ. ચલો અપૂર્ણાંક ઘાત દૂર કરો. અપૂર્ણાંક ઘાત દૂર કરવા બંને બાજુ વર્ગ કરી દો. મિનિમમ 4 ઘાત કરી તો પણ દૂર થાય, પણ મિનિમમ જે શક્ય હોય તે જ આપણે અહીંયા ટ્રાય કરવાની, તો જ સાચો જવાબ આવશે. તો વર્ગ કરીએ તો 1 પ્લસ બંને બાજુ વર્ગ લેતા 1 પ્લસ dy બાય dx નો વર્ગ આખાની કેટલી ઘાત? 5. આખાની 5 ઘાત. તો અહીંયા x ડી ક્યુબ વાય અપોન dx ક્યુબ, ડી ક્યુબ વાય અપોન dx ક્યુબ ઇન્ટુ x, બંને બાજુ વર્ગ કરીએ તો ચલો અહીંયા કક્ષા બોલો. મેક્સિમમ વિકલન કેટલી વાર છે? 3 વાર. તો કક્ષા 3 અને એની જ ઘાતાંક કેટલી છે? 2. તો પરિમાણ આવશે 2. ક્વેશ્ચન નંબર 6 ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર ઇક્વલ્સ ટુ સાઇન x પ્લસ dy બાય dx. ચલો ઝડપથી કક્ષા 2 પરિમાણ વિચારો. મેં શું કીધું હતું? સાઇનની બાજુમાં dy બાય dx એંગલ તરીકે ન હોવું જોઈએ. રિમૂવ કરવાની ટ્રાય કરશો તો સાઇન ઇન્વર્સની બાજુમાં આવી જશે. સાઇન x ચાલે પણ સાઇન dy બાય dx ન ચાલે. સાઇન ઇન્વર્સ x ચાલે પણ સાઇન ઇન્વર્સ dy બાય dx, સાઇન ઇન્વર્સ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર આવું કંઈ નહીં ચાલે. તો અહીંયા પરિમાણ અવ્યાખ્યાયિત ન મળે. ખ્યાલ આવે છે? નેગેટિવ ઘાત પણ નહીં ચાલે. dy બાય dx પ્લસ 1 અપોન dy બાય dx ઇક્વલ્સ ટુ y. તો આમાં ડાયરેક્ટ 1 નહીં કહી દેવાનું. કક્ષા તો 1 જ થશે પણ પરિમાણ અલગ થશે. આમાં પહેલાં લસા મૂકવાનો. ચલો લસા મૂકો. તો અહીંયા dy બાય dx નો વર્ગ પ્લસ 1 y ઇન્ટુ લસા અહીંયા ગુણાઈ જશે dy બાય dx. તો આની કક્ષા ઓર્ડર 2 થશે. કક્ષા થશે 1, કારણ કે મેક્સિમમ કેટલી વાર વિકલન છે? એક જ વાર છે. અને પરિમાણ 2 થશે. કઈ રીતે? ઉચ્ચતમ વિકલિતની ઉચ્ચતમ ઘાતાંક જોવાની. ઓકે, તો આટલું કોપી કરો અને આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. ઓકે, થેન્ક્સ.